સર, લેસર હેર રિમૂવલ છે એ કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ? બહુ ગુડ ક્વેશ્ચન છે. બધા લોકોને લેસર હેર રિમૂવલ વિશે બહુ બધી ગળમથલ હોય છે, બહુ બધી ખોટી માન્યતા હોય છે. તો લેસર હેર રિમૂવલ છે એક એવી ટેકનોલોજી છે કે જેની મદદથી પરમનન્ટલી વાળનો ગ્રોથ ઘટે છે. આ 100% સેફ ટેકનોલોજી છે કે જેની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી. દાખલા તરીકે તમારી આંખ છે એની અંદર નંબર હોય તો એ લેસરની મદદથી આંખનો નંબર ઉતરી જતો હોય છે. જો આંખમાં લેસર થઈ શકતો હોય તો બોડીમાં લેસર થઈ શકે. એનાથી કોઈ કાળાશ નથી આવી જતી, કોઈ ડાઘ નથી થઈ જતા, કારણ કે આ લેસર છે એ પર્ટિક્યુલરલી તમારા વાળને જ ટાર્ગેટ કરે છે, એટલે એ સેફ છે. આ લેસર હેર રિમૂવલ છે અંડરઆર્મ્સમાં કરાવી શકાય, તમારા બિકિન એરિયામાં પણ કરાવી શકાય, સેન્સિટિવ પાર્ટમાં પણ કરાવી શકાય, ઇવન ફૂલ બોડીમાં પણ કરાવી શકાય. ફેસમાં તો એમ સમજો કે અત્યારના બધા જ લોકો છે જેને ફેશિયલ હેર, અપર લિપ્સ આવતા હોય છે, આઈબ્રોની બાજુમાં આવતા હોય તો એ લોકો લેસર હેર રિમૂવલ જ કરતા હોય છે. જૂનાગઢમાં મોટાભાગના લોકો જેને અંડરઆર્મ્સ છે તો એ અંડરઆર્મ્સ લેસર હેર રિમૂવલનો જ સહારો લેતા હોય છે. અને આ થ્રેડિંગ અને વેક્સ કરતાં સારી વસ્તુ છે. થ્રેડિંગ અને વેક્સથી લાંબા ગાળે તમને ઇન્ફેક્શન થઈ શકે, પિગમેન્ટેશન આવી શકે, અને લોંગ ટર્મમાં જુઓ તો કાયમી જે તમને ફ્રીડમ ના મળે અને તમારે થ્રેડિંગ અને વેક્સિંગ કરાવવું પડે, એને બદલે લેસર હેર રિમૂવલ છે એ પરમનન્ટ સોલ્યુશન છે. તો લેસર હેર રિમૂવલ સેફ છે અને દરેક વ્યક્તિ આનો લાભ લઈ શકે અને એની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી.